આ દૂધી ખમણી રહ્યા છીએ। 2 દૂધી ખમણી લીધી છે, આ ત્રીજી દૂધી ચાલુ છે। આપણે 3 દૂધીનું બનાવશું, પણ આ એવી વસ્તુ બનવે છે કે ખાધા પછી એસિડિટી એકદમ મટી જશે। એસિડિટીનો રામબાણ ઇલાજ બની રહ્યો છે। ઘી ગરમ કરવા મૂકી દીધું છે। 2 મોટી ચમચી ઘી નાખવાનું છે। ઘી ઓગળી ગયું છે, થોડુંક ગરમ થવા દઈએ। ત્યારબાદ આપણે જે દૂધી ખમણેલી છે એ આ રીતે ઉપાડીને આમ પાણી થોડું જો નીકળે છે એ નીચોવી લેવાનું છે। ત્યારબાદ આપણે આ ઘીમાં દૂધી નાખશું। આ રીતે બધી દૂધી નાખી દેવાની છે। દૂધીને દબીને ગોળો વરે એટલું નીચવી લીધું છે। ત્યારબાદ આમાં હું નાખું છું મિત્રો, તમને આઈડિયો તો આવી ગયો હશે હું શું બનાવું છું, પણ તંદુરસ્તી માટે બહુ સારું છે। થોડી દૂધી આ રીતના હલાવતા રહેવાનું છે। હવે આપણી દૂધી 50% 60% જેવી પાકી ગઈ છે, બરાબર છે। હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું। મેં મીડિયમ સાઇઝની 3 દૂધી લીધી હતી, એટલે હું 1 લીટર દૂધ નાખીશ। દૂધ નાખ્યા પછી કન્ટિન્યુ હલાવવાની જરૂર નથી, વચમાં બેસે નહીં, એટલે ક્યારેક હલાવતું રહેવું। આ તો ભાઈ બધું મિક્સ કરી રહ્યા છે ખાલી, ઓકે। સાઈડમાં આ રીતનું ચોંટી જાય છે, એ વચમાં ઉખેડતું જવાનું, તમે જોઈ શકો છો। બાકી આપણે નોનસ્ટિક તવો લીધો છે, એટલે નીચે કંઈ બેસવાની બહુ શક્યતા નથી। વચમાં આવી રીતના હલાવતા રહેવાનું છે। ઉફાણો સરસ આવી રહ્યો છે। હવે આપણે 3 મીડિયમ સાઇઝની દૂધી અને 1 લીટર દૂધ છે, એટલે 300 થી 350 ગ્રામ જેટલી ખાંડ નાખશું। પછી વધારે ગળ્યું કરવું હોય તો 400 ગ્રામ નાખવાની, પણ એ વધારે થઈ જશે, એટલે 300 કાફી છે। બસ હું આટલી જ નાખીશ। હવે વચમાં આવી રીતના હલાવતું રહેવાનું છે, બસ। હવે ઘટ થવા માંડ્યું છે, આપણે દાણી થઈ જાય ને ત્યાં સુધી આને ઘટ કરવાનું છે, એટલે ત્યારબાદ આપણો દૂધીનો હલવો કમ્પ્લીટ થઈ જશે। હજી દૂધ છે, ઘણું બધું છે। હવે આપણું દૂધ બળી જવા એવું છે આમ કહી શકાય, પણ હવે આપણે થોડું વધારે હલાવવાનું છે। બહુ હલાવ કરવાનું નથી, આવી રીતના મીડિયમ હલાવતા રહેવાનું છે। એકદમ ઘટ થવા માંડ્યું છે, પણ હજી આપણે થોડુંક ઘટ કરવાનું છે। આવી રીતના ધીમે હલાવતા રહેવાનું છે, બરાબર, ઓકે। જો સરસ। અને આપણે આમાં કલર કંઈ નાખતા નથી, કારણ કે આપણે કંઈ વેચવા જવું નથી, આપણે આપણા માટે જ ખાવાનો છે, એટલે કલર કંઈ એડ કરવાની જરૂર નથી। થોડોક હજી પાણીનો ભાગ દેખાય છે, ઘી છૂટું પડી જશે હવે। આ પાણીનો જે ભાગ છે એ થોડોક આપણે બળી જવા દઈએ। તમે જોઈ શકો છો, આ નીચે પાણી આવી જાય છે, દૂધ આવી જાય છે, અહીં આમ કરીએ ને એટલે। બાકી ઓલમોસ્ટ આપણો દૂધીનો હલવો કમ્પ્લીટ છે, પણ હજી એકદમ સ્લો ગેસ ઉપર 4-5 મિનિટ આપણે રહેવા દઈએ। આ 1 કલાકનો ટોટલ પ્રોગ્રામ થયો છે, એટલે એટલી પ્રમાણે આપણે ટાઈમ રાખીને જ બનાવવાનું છે। અને ઓપ્શનલમાં જ તમે આમાં કાજુ બદામ નાખી શકો છો। હજી થોડુંક આપણે
થવા દઈએ. આપણો દૂધીનો હલવો વ્યવસ્થિત થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પાણીનો ભાગ લગભગ કંઈ રહ્યો નથી અને ઘી પણ ફૂટવા માંડ્યું છે. હવે આપણે આ ઉતારી લઈએ. કમ્પ્લીટ બની ગયો છે. હવે ગરમા ગરમ પણ જમી શકાય અને ઠંડો થાય ત્યાર પછી પણ જમી શકાય. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી. ચાલો, આપણો દૂધીનો હલવો અને ખાસ તો એસિડિટી મટાડનાર કમ્પ્લીટ તૈયાર છે. 1-2 ચમચી